સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં લગ્ન પ્રસંગમાં ભોજન લીધા બાદ 30થી વધુ લોકોને ખોરાકી ઝેરની અસર થતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા। શહેરના પુનિતનગરના જોરાસર વિસ્તારમાં લગ્ન સમારોહમાં ભોજન લીધા બાદ 30થી વધુ લોકોને એકાએક ઝાડા ઉલટી થવા લાગ્યા હતા। ભાવનગરના તળાજામાં પશુઓને કતલખાને લઈ જતા જીવદયા પ્રેમીએ પશુઓને બચાવ્યા હતા। જીવદયા પ્રેમીઓને બાતમી મળી હતી કે પશુઓને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે। જીવદયા પ્રેમીઓએ છોટા હાથી સહિત એક ટ્રકને ઝડપીને પશુઓને બચાવ્યા હતા અને સમૂહને પોલીસના હવાલે કર્યા હતા। અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનું જોર યથાવત જોવા મળી રહ્યું છે। અમદાવાદમાં પણ વહેલી સવારે કડકડતી ઠંડીનો અનુભવ થયો હતો। ઠંડીના કારણે લોકો ગરમ કપડાં પહેરેલા જોવા મળ્યા તો આકરી ઠંડીના કારણે રાહદારીઓએ પરેશાની વેઠવાનો પણ વારો આવ્યો હતો। બનાસકાંઠાના અમીરગઢ અને દાંતા તાલુકામાં પોષણ સુધા યોજના શરૂ કરવામાં આવી છે, જેમાં સગર્ભા માતા અને ધાત્રી માતાને એક ટાઈમનું જમવાનું આપવામાં આવશે, જેમાં દાળ ભાત, શાક રોટલી, કઠોળ, લીલા શાકભાજીનો ઉપયોગ કરવામાં આવશે। વડાપ્રધાન મોદી જ્યારે રાજ્યના સીએમ હતા ત્યારે તેમણે આ ગામોને દત્તક લીધા હતા। પાલનપુર નગરપાલિકાની કડક કાર્યવાહી સામે આવી છે, જ્યાં નગરપાલિકાનું ભાડું ન ભરતી 10 જેટલી દુકાનોને સીલ કરવામાં આવી છે અને નગરપાલિકાની વેરા શાખાની ટીમે સ્થળ પર 17 લાખનો દંડ વસૂલ કર્યો છે। મહત્વનું છે કે વીજ બિલ અને પાણી પુરવઠાના બિલના વિવાદમાં આવ્યા બાદ પાલિકા વધુ કડક બની છે। ડીસા પાલનપુર હાઈવે પર મોડી રાત્રે કારમાં આગની ઘટના બની હતી। કારમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। આ ઘટનામાં કાર બળીને ખાખ થઈ ગઈ, જોકે ચાલકની સમય સૂચકતાની સાથે જ સદનસીબે જાનહાનિ ટળી હતી, જે બાદ ફાયર ફાઈટરે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। પાટણ જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલો વારંવાર ઉભરાવાને કારણે લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે। કેનાલોમાં ખૂબ જ મોટા પાયે ખાયકી થવાના કારણે કેનાલો તૂટતી, ઉભરાવી સહિત અનેક સમસ્યાઓના કારણે કેનાલમાં છોડવામાં આવતું પાણી વેડફાઈ રહ્યું છે। ભાવનગર શહેરના ચાવડી ગેટ અને તલાવડી વિસ્તારમાં છાસવારે અસામાજિક તત્વો દ્વારા માથાકૂટના બનાવ બને છે। તલાવડી વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી। અસામાજિક તત્વોએ નશાની હાલતમાં ફરિયાદીના ઘરમાં ઘૂસીને પરિવારના 5 થી 6 લોકોને ઈજા પહોંચાડી હતી। અમદાવાદમાં ગઈકાલ સુધીમાં કોરોનાના 7 એક્ટિવ કેસ સામે આવ્યા હતા, ત્યારે આજે એક દિવસમાં વધુ 6 કેસ બહાર આવ્યા છે। આ કેસો નવરંગપુરા, સરખેજ અને નારણપુરમાં નોંધાયા છે, જેમાં 3 મહિલા અને 3 પુરુષ સંક્રમિત થયા છે। આથી એક્ટિવ કેસની સંખ્યા 12 પર પહોંચી છે। દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે અમદાવાદ શહેરમાં પણ દિવસે ને દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે, જેને લઈને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં એએમસીના અર્બન હેલ્થ સેન્ટર ખાતે આગામી 2 દિવસ બાદ કોરોના ટેસ્ટિંગ શરૂ કરવામાં આવશે। દેશમાં કોરોનાના નવા વેરિયન્ટને લઈને લોકોમાં ચિંતા વધી છે। ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટના 13 નવા કેસ સામે આવતા તંત્ર દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે, ત્યારે ભાવનગરની સટી હોસ્પિટલ દ્વારા પણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયારીઓ શરૂ કરી છે। ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થયા બાદ સાબરકાંઠા જિલ્લાનું આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે। હિંમતનગર શહેરમાં આવેલી નવી સિવિલ હોસ્પિટલ ખાતે ફ્રી ઓપીડી શરૂ કરી દેવામાં આવી છે, જેમાં નાગરિકો કોવિડનો ટેસ્ટ કરાવી શકશે। આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં કોવિડના 3 અલગ વોર્ડ પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે। સુરેન્દ્રનગરની ધાંગધ્રા સરકારી હોસ્પિટલની હાલત દયનીય બની છે। હોસ્પિટલમાં અસુવિધાઓ સાથે 8 ડોક્ટરોનો અભાવ જોવા મળી રહ્યો છે। 24 કલાક સુધી દર્દીઓ હોસ્પિટલમાં પડ્યા રહેવા છતાં પણ દર્દીઓને સારવાર આપવામાં આવતી નહીં હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં 4 દિવસ અગાઉ પોલિયોની રસી આપ્યા બાદ તાવમાં સંપડાયેલા 3 માસના બાળકનું મોત થયું છે। પોલિયોની રસી આપ્યા બાદ બાળકને સતત તાવ આવતા બાળકને સિરપ સહિતની દવા ખાનગી ક્લિનિકના તબીબ દ્વારા લખી આપવામાં આવી હતી।
રાજકોટ જિલ્લામાં હાર્ટ એટેકના કારણે વધુ એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. શહેરના કોટેચા ચોકમાં આવેલા ઓનેસ્ટ હોટલના માલિક 48 વર્ષીય ગૌતમભાઈ વડાને આવેલો હાર્ટ એટેક જીવલેણ નીવડ્યો હતો. જીએસટીવીના શંખનાદ કાર્યક્રમની મોટી અસર પડી છે. શંખનાદમાં જેટકોની પરીક્ષા મુદ્દે રજૂ કરાયેલા અહેવાલની અસર થઈ છે. જેટકો પરીક્ષા મામલે વીજ વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. જેટકો ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની પરીક્ષાની નવી તારીખ જાહેર કરી છે. આ પરીક્ષા 28 અને 29 ડિસેમ્બરે યોજાશે, જ્યારે 7 જાન્યુઆરી લેખિત પરીક્ષા યોજવામાં આવશે. વડોદરા શહેરમાં વિદ્યુત સહાયકો દ્વારા વધુ એકવાર વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું છે. વડોદરા જેટકોની ઓફિસ પર ઉમેદવારો બહોળી સંખ્યામાં આવી પહોંચ્યા હતા. જેટકો દ્વારા 3 મહિના અગાઉ વિદ્યુત સહાયકની પરીક્ષા લેવાઈ હતી, જેમાં પાસ થયેલા 5600 ઉમેદવારોમાંથી માત્ર 1291 વિદ્યુત સહાયકોને જેટકો નિમણૂક પત્ર આપ્યા બાદ અન્ય ઉમેદવારોને નિમણૂક નહીં અપાતા ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ચાલુ રવિ સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 40.77 લાખ હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થયું છે, જેમાં સૌથી વધુ 10.73 લાખ હેક્ટરમાં ઘઉં પાકનું વાવેતર થયું છે. કૃષિમંત્રી રવિ કૃષિ પાક વાવેતરની માહિતી આપતા કહ્યું કે જીરાના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ છે. છોટાઉદેપુરના બોડેલી તાલુકાના ભગવાનપુરા પાસે કેનાલમાં ગાબડું પડ્યું હતું, જ્યાં કડીલા સબ માઇનોર કેનાલમાં 15 થી 20 ફૂટ મોટું ગાબડું પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. પાણીનો વેડફાટ થતાં ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત પણ જોવા મળ્યા. અમદાવાદમાં રખડતા ઢોરના ત્રાસ બાદ પાલતુ શ્વાન કરડવાનો મામલો હાઈકોર્ટે પહોંચ્યો હતો. પાલતુ શ્વાન માલિક વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ છે. માલિકોના બેદરકારીના કારણે અગવડ પડતી હોવાના ફરિયાદમાં આરોપ છે. સિટી સિવિલ એન્ડ સેશન કોર્ટમાં થયેલી અરજીના 2 વર્ષ બાદ ન્યાયિક કાર્યવાહી આગળ નહીં વધતા અરજીને હાઈકોર્ટમાં પડકારાઈ હતી. રાજકોટ બાદ જામનગરમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. શહેરના બાલકેશ્વરી વિસ્તારમાં 5 વર્ષની નાયરા નામની બાળકી પર શ્વાને હુમલો કરી બચકા ભર્યા હતા, તો બીજી તરફ ધ્રોલ ગામે ખેત મજૂર કરતા એક પરિવારની 2 વર્ષની દીકરી નંદનીને પણ શ્વાને બાંધમાં લીધી હતી. બાળકીઓને ઇજાગ્રસ્ત હાલતમાં શહેરની જીજી હોસ્પિટલ સારવાર લઈ રહ્યા છે. રાજકોટ માલધારી આગેવાન અને કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષે હાઈકોર્ટના જજને પત્ર લખ્યો છે. ઢોર ડબ્બામાં થતા પશુના મોતને લઈને પત્ર લખવામાં આવ્યો હતો. ઢોર ડબ્બામાં રોજના 10 થી 15 પશુના મોત થતા હોવાનું પત્રમાં દાવો કરવામાં આવ્યો હતો. કોર્ટમાં અધિકારીઓ દ્વારા ખોટા પુરાવા રજૂ કરી લૂલો બચાવ કરવામાં આવતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર વિરુદ્ધ મહિલાના આત્મહત્યાના પ્રયાસ મામલે વધુ એક ગુનો નોંધાયો હતો. ફરિયાદી મહિલાના આક્ષેપ મુજબ તેની સગીર વયની દીકરી સાથે વર્ષ 2020માં ગજેન્દ્રસિંહ પરમાર તથા મહેશ નામના 2 વ્યક્તિઓ શારીરિક અડપલા કર્યા હોવાનો ફરિયાદમાં વર્ણન છે. મોરબી એસીબી ટીમે લાંચ મામલે તરધારી ગામના મહિલા સરપંચના પતિ અને સભ્યને સકંજામાં લીધા હતા. સરપંચના પતિ મુકેશ પરમાર તથા ગ્રામ પંચાયત સભ્ય દામજીભાઈ ગામીને ડિટેન કર્યા હતા. બાવળ કાપી છૂટક વેચાણ કરી પેટીયું રડતા જાગૃત નાગરિક પાસે આરોપીઓએ પંચાયતની ખરાવાડ અને ખરાબામાં પરદેશી બાવળ કાપવાની પંચાયતી મંજૂરી આપવા 80,000ની લાંચ માંગી હતી. સુરતમાં પાલિકાની મુખ્ય કચેરીની બહાર બેઠેલા સફાઈ કામદારોને કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ મુલાકાત લીધી હતી. અમારણ ઉપવાસ પર બેઠેલા મહિલા સફાઈ કામદારની તબિયત લથડતા 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સુરતમાં કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ એથર કંપનીમાં બનેલી ઘટનાને લઈને સરકારને આડે હાથ લીધી હતી. અમિત ચાવડાએ કહ્યું કે એથર કંપનીમાં બનેલી ઘટનાને લઈને કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જે જવાબદાર અને દોષી લોકો છે તેવા લોકોને તપાસ સોંપવામાં આવી છે. દાહોદ જિલ્લા પંચાયત ખાતે આશા વર્કર બહેનોને પડતર પ્રશ્નો મામલે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. ગુજરાત જનરલ કામદાર એસોસિએશન આશા વર્કર બહેનોની પડતર માંગણીઓને લઈને રજૂઆત કરી હતી. બહોળી સંખ્યામાં આશા વર્કર બહેનોએ વિવિધ બેનર અને પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.
સૂત્રાપાડાના ઝાલા વડોદરા ગામે આકાર પામવા જઈ રહેલા આરઓ પ્લાન્ટનો વિરોધ કરવામાં આવ્યો હતો। દરિયાના ખારા પાણીને મીઠું કરવાના પ્રોજેક્ટના ખાતમુહૂર્ત સમયે ગામ લોકો અને ખેડૂતોએ વિરોધ કર્યો હતો। પ્રોજેક્ટ માટે ગોચરની 75 વીઘા જમીનની ફાળવણી કરી દેવાઈ છે। જૂનાગઢ શહેરની મુખ્ય બજાર માંગનાથ બજારમાં ભૂગર્ભ ગટરનું ખોદકામ શરૂ કરતા વેપારીઓ ધરણા પર બેઠા હતા। વેપારીઓનું કહેવું છે કે બજાર ખૂબ જ સાંકડું છે। નવા બોના વખતની ગટર ખૂબ જ મોટી છે, તેમાં પાણીનો નિકાલ વ્યવસ્થિત રીતે થાય છે, છતાં પણ મહાનગરપાલિકા દ્વારા નાના પાઇપ નાખી ભૂગર્ભ ગટરની કામગીરી કરવામાં આવી છે। ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે દબાણ દૂર કરવામાં આવ્યું હતું। જ્યાં આહવા વઘઈ મુખ્ય માર્ગ ઉપર ટ્રાફિકને અડચણરૂપ દબાણ દૂર કરવામાં આવ્યું। જોકે અગાઉ પણ મુખ્ય માર્ગની આસપાસ લારી ગલ્લા તેમજ પાકી કેબિન બનાવી દબાણ કરનારની નોટિસ આપી હતી। તે બાદ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી। હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી જમીન વળતર ચૂકવવાના મામલે પાટણના સિનિયર પ્રિન્સિપલ જજે યુનિવર્સિટીની જંગમ મિલકત જપ્ત કરવા વોટર ઇસ્યુ કર્યું છે। અરજદાર નેદ્રાના નંદોલિયા પરિવારે જમીન વળતર પેટે 11,54,16,706 ચૂકવવા યુનિવર્સિટીને હુકમ કરવામાં આવ્યો છે। મહેસાણા કાવેરી સ્કૂલના વિદ્યાર્થી પાસે મજૂરી કરાવવાનો વિડીયો સામે આવ્યો। વિદ્યાર્થીઓ પાસે સ્કૂલમાં ચણતર માટે ઈંટો ઉપાડવામાં આવી હતી। મહેસાણા મોઢેરા રોડ પર આવેલી કાવેરી સ્કૂલનો વિડીયો હોવાનું જાણવા મળ્યું છે। આ વિડીયો 1 વર્ષ જૂનો હોવાનું સ્કૂલ દ્વારા કહેવામાં આવ્યું છે। ભરૂચની સ્ટવણ ચોકડી ઉપર બનતા ફ્લાય ઓવરબ્રિજની કામગીરીને લઈને ટ્રાફિકની સમસ્યા વકરી છે, જેને લઈને ધારાસભ્ય અધિકારીઓ સહિત પોલીસ અધિકારીઓ સ્થળ નિરીક્ષણ કરી સમસ્યાનું નિરાકરણ લાવવા પ્રયાસો હાથ ધર્યા હતા। અધિકારીઓએ મુલાકાત બાદ દબાણો હટાવી લેવા દુકાનદારોને સૂચના આપીને ડાયવર્ઝનનો ઉપયોગ કરવા જણાવ્યું હતું। સાબરકાંઠા જિલ્લામાં 31ને લઈને સાબરકાંઠા રાજસ્થાનની બોર્ડર પર પોલીસે ચેકિંગ શરૂ કર્યું। જિલ્લામાં દારૂને રોકવા બોર્ડર એરિયામાં ચેકિંગ હાથ ધર્યું છે, તો ખોખરા કાલવણ સહિતના બોર્ડર વિસ્તારમાં પોલીસે વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। કડક વાહન ચેકિંગ છતાં પ્રાંતિજ પાસેથી 44 લાખનો દારૂ ઝડપાયો હતો। અમદાવાદ એસઓજીમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીનો દારૂના નશામાં વિડીયો વાયરલ થયો હતો। વિડીયોમાં એક યુવકને 2 લોકો દારૂના નશામાં લઈને જઈ રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે। રામોલ પોલીસ મથકે વાયરલ વિડીયો અંગે અરજી દાખલ કરવામાં આવી હતી। અરજીમાં કિરણસિંહ તેમજ અન્ય 2 કર્મચારીના નામનો ઉલ્લેખ છે। ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે અમદાવાદમાં દરોડા પાડ્યા હતા। અમદાવાદના એરપોર્ટ પોલીસ સ્ટેશન હદમાંથી જુગારનો અડ્ડો ઝડપી પાડવામાં આવ્યો હતો। 8 જુગારીઓને ભેલવાસ પાણીની ટાંકી પાસે જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા। સ્ટેટ મોનિટરિંગ સેલે ₹49,000નો મુદ્દામાલ કબજે કર્યો। સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાંથી જિલ્લા એસઓજીએ ₹9.81 લાખનું 96.18 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું છે। એસઓજીની ટીમે બાતમીના આધારે ટોલનાકા નજીક આવેલી હોટલ 13 સ્કાયના રૂમમાં દરોડા પાડ્યા હતા। જે દરમિયાન પોલીસે રૂમમાંથી વસીમ ઉર્ફે વસીમ નિપ્પલ અને વિશાલ પાન પાટીલ નામના આરોપીઓ સહિત મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે। ઉમરગામમાં થોડા દિવસ અગાઉ વારોલી નદીમાં માતા પુત્રીએ મોતની છલાંગ લગાવી હતી, જેમાં બાળકીના પિતાએ બંને બચાવવા પોતે નદીમાં ઝપલાવ્યું હતું। આ અંગે પોલીસે તપાસ હાથ ધરતા પિતા જ હત્યારો હોવાનું ખુલ્યું હતું। હત્યારા પિતાએ પુત્રી અને પત્નીની માનસિક બીમારીથી છૂટવા પાણીમાં ફેંકી દીધાનું કબૂલ્યું હતું। કેનેડામાં વધુ એક ગુજરાતી વિદ્યાર્થીનું મોત થયું છે। મૂળ નવસારીના નીલશંકરભાઈ પટેલ નામના વિદ્યાર્થીનું ટોરેન્ટોમાં આવેલા ટાઉન હાઉસ ઓન એક્ટિવા એવન્યુ વિસ્તારમાં દુર્ઘટના બનતા તેનું મોત થયું છે। મહત્વનું છે કે ઘરના ગેરેજમાં મૂકેલી કાર ચાલુ રહી જતા કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ વધી જતા 6 લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। દાહોદના બિરસા મુંડા ચોક નજીકથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો હતો। આ બાળકનો મૃતદેહ કાપડની થેલીમાં કાપડથી લપેટી મૂકેલો શિશુનો મૃતદેહ મળી આવ્યો હતો, તો હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી। બનાસકાંઠા જિલ્લાના ડીસામાં અકસ્માત બાબતે 2 યુવકો પર હુમલો કરવામાં આવ્યો હતો। 2 યુવકોએ વૃદ્ધને અડફેટે લેતા બબાલ સર્જાઈ હતી। 2 યુવકો પર વૃદ્ધના પુત્ર સહિત 3 શખ્સોએ હુમલો કર્યો હતો। ઇજાગ્રસ્ત 2 યુવકોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ડીસા શહેર ઉત્તર પોલીસે 3 શખ્સો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી।
કેશોદથી અગતરાય જતા નેશનલ હાઈવે પર રોડ ક્રોસ કરતા વૃદ્ધનું બાઇકની ટક્કરે મોત થયું હતું. અકસ્માત સર્જનાર બાઇક ચાલક અને બાઇકની અડફેટે ચડનાર વૃદ્ધને 108માં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મૃતક કેશોદના બામણસા ઘેડના રહેવાસી હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. મહેસાણા જિલ્લાના કડાથી ગોઠવા રોડ ઉપર ડમ્પરની ટક્કરે બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું. કડા ગામ ડમ્પર બે બાઇક ચાલકની અડફેટે લીધા હતા. બાઇક ચાલકને ગંભીર ઇજા પહોંચતા મોત નીપજ્યું હતું. ટક્કર મારી ડમ્પર ચાલક ડમ્પર મૂકી ફરાર થઈ ગયો હતો. ડમ્પર ચાલક વિરુદ્ધ વિસનગર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી. અમદાવાદથી વડોદરા તરફ જતી ટ્રેનમાંથી મુસાફરી નીચે પટકાવ હતો. ચાલુ ટ્રેને મુસાફરી કરી રહેલા યુવક નીચે પટકાતા બંને પગમાં ઈજા પહોંચી હતી. આણંદના 7 ઓડી વિસ્તારમાંથી પસાર થતી રેલવે લાઇન પર ઘટના બની હતી. ઇજાગ્રસ્તને 108 દ્વારા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી. મહીસાગરના સતરામપુર પોલીસે 23 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી ઈશ્વરભાઈ પારગી વર્ષો પહેલા સતરામપુરના ગોઠીપ ગામે દરવાજા તોડી 17,300ની લૂંટ કરી ફરાર થઈ ગયો હતો. તો મૂળ મધ્યપ્રદેશની આ ટોળકી 23 વર્ષ અગાઉથી અલગ અલગ જગ્યાએ લૂંટ, ઘરફોડ જેવા ગુનામાં સંડોવાયેલા છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં કલર કંપનીમાં ભીષણ આગથી નાસભાગ મચી ગઈ હતી. એશિયન પેઇન્ટ્સના થેલિક ડિવિઝનના યુટિલિટી પ્લાન્ટમાં આગ લાગી હતી. 8થી વધુ ફાયર ફાઇટરની મદદથી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. ઘટનાને પગલે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડનો સ્ટાફ દોડી આવ્યો હતો. જામનગરની જીજી હોસ્પિટલમાં આગનો બનાવ સામે આવ્યો હતો, જ્યાં શ્વાસ તંત્ર માટેના આઈસીયુ વોર્ડમાં વેન્ટિલેટર ફાટતા આગ લાગી હતી. આ ઘટનામાં એક દર્દીને હાથમાં તેમજ માથાના ભાગમાં દાઝ્યો હતો. મહત્વનું છે કે આ વોર્ડમાં 15 દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. ધોલેરામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મોટી બોરુ ગામેથી ગ્રામ્યના એલસીબીની ટીમે ₹12,040 રીલ સાથે 2 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ આગામી 48 કલાક વાદળછાયું વાતાવરણ રહેશે. સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.4 ડિગ્રી આસપાસ રહી શકે છે. 3 દિવસ બાદ તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ગગડે તેવી શક્યતા છે. અમદાવાદના સંકલન સમિતિ અને ડીઈઓ કચેરી દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓ માટે આગવી પહેલ હાથ ધરવામાં આવી. ડિજિટલ પ્લેટફોર્મ થકી વિદ્યાર્થીઓ માટે પ્રશ્નો બેંક તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓ QR કોડ સ્કેન કરી તૈયાર કરવામાં આવેલા સવાલોના જવાબ આપી શકશે. નડિયાદના એસઆરપીએફ ગ્રુપ ખાતે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા રાજ્ય અનામત પોલીસ દળના અનેક પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ સહિત મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા. વર્લ્ડ હેરિટેજ સાઇટ ચાંપાનેર પાવાગઢની તળેટીમાં વર્ષના અંતિમ સપ્તાહમાં યોજાતા પંચમહોત્સવની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર તેમજ પંચમહાલ વહીવટીતંત્ર દ્વારા યોજવામાં આવતા પંચમહોત્સવની તૈયારીઓને હાલમાં આખરી તબક્કામાં છે. દ્વારકામાં એસીસી મેદાનમાં 37,000 મહિલાઓનો સમસ્ત આહિર સમાજ દ્વારા 23-24 ડિસેમ્બરના અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠન દ્વારા મહારાસનું આયોજન કરાયું છે. આહિર સમાજ દ્વારા દ્વારકા એસીસી મેદાન ખાતે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આશરે 1.5 લાખથી જનમેદની આ પ્રસંગે ઉપસ્થિત રહેવાની સંભાવના છે.